વાત કરીએ વડોદરાની। વડોદરાના દિવાળીપુરા કોર્ટ પરિસરમાં 2 જૂન 2025ની બપોરે ગંભીર ઘટના બની હતી। ગોરવા પોલીસ સ્ટેશનના સેકન્ડ મહિલા પીઆઈ CH આસોદરા એક કેસના આરોપી સાથે કોર્ટમાં હાજર રહ્યા હતા, જ્યાં અમદાવાદના વકીલ શેખ મોહમ્મદ આદિલ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને વકીલે આક્ષેપ કર્યો કે પીઆઈએ તેમને 2 થપ્પડ મારી અને કોન્સ્ટેબલ દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવી હતી। જે ઘટનાને અનુસંધાને ડભોઈ બાર એસોસિએશન દ્વારા આ ઘટનાને વખોડી પીઆઈ તથા કોન્સ્ટેબલને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ કરી વિરોધ નોંધાવ્યો હતો। પોલીસનું કામ પ્રજાનું રક્ષણ કરવાનું હોય છે, નહીં કે જાહેરમાં કોઈ પ્રતિષ્ઠિત વકીલ પર હાથ ઉપાડી કાયદો હાથમાં લેવાનો। વડોદરાની ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે અને વડોદરાના મહિલા પીઆઈને સસ્પેન્ડ કરવા ઠેર ઠેર માંગ ઉઠી રહી છે। ત્યારે ડભોઈ બાર એસોસિએશનના પ્રમુખ આરિફ એચ મકરાણી, મંત્રી નિલેશ બારોટ તથા કમિટી મેમ્બર અનુજ બારોટ સાથે ડભોઈ બાર એસોસિએશનના વકીલ મંડળે આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી ગેરવર્તણૂક કરનાર મહિલા પીઆઈને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી અને ફરીવાર આ પ્રકારની ઘટના ન બને તેમ જણાવ્યું હતું। અને જો આ ઘટના બાદ કસૂરવાર સામે પગલાં નહીં લેવામાં આવે તો ડભોઈ બાર એસોસિએશન દ્વારા આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી। તારીખ 2/6/2025 ના રોજ વડોદરા કોર્ટ સંકુલમાં વકીલ આદિલ શેખ, જે અમદાવાદથી વડોદરામાં આવેલા અને તેઓના આરોપીને સરેન્ડર કરવા માટે આવેલા, તે માટે પીઆઈ આસુંદરા સાહેબ તથા તેઓની સાથે આવેલા કોન્સ્ટેબલ શ્રી નાઓએ આ વકીલનું અપમાન કરેલું છે અને તેમને 2 લાફા મારી પીઆઈ આસુંદરા સાહેબ શ્રી નાઓએ ગેરવર્તણૂક કરેલું છે। તે માટે અપમાનજનક આ વર્તનથી ડભોઈ બાર એસોસિએશન તરફથી ઠરાવ કરવામાં આવેલો છે અને આવું અપમાનજનક વર્તનને ક્યાંય પણ સાખી નહીં લેવાય અને પોલીસ સ્ટાફ પીઆઈ આસુંદરા સાહેબ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને તાત્કાલિક ધોરણે તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગણી છે। પોલીસે પણ કાયદામાં રહેવું જોઈએ, કાયદો દરેકની માટે સમાન છે, તે માટે ડભોઈ બાર એસોસિએશને આજે ઠરાવ કરેલો છે અને વડોદરા બાર એસોસિએશનના સમર્થનમાં અમારો ટેકો છે। આવા વર્તનને સખત શબ્દોમાં મેં વખોડી કાઢી।